આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના સુખાલા ગામે રૂપિયા 7 લાખના ખર્ચે 2 વર્ષ પહેલા બનેલ આંગણવાડી જર્જરિત. પાણી ટપકવાની સાથે છતનો ભાગ બેસી જતા બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર. કપરાડા તાલુકાના સુખાલા ગામના પટેલ ફળિયા ખાતે આંગણવાડી જર્જરિત બનતા જૂની આંગણવાડી તોડી પાડી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના હેઠળ 7 લાખ રૂપિયા ખર્ચ કરી વર્ષ 2022માં આંગણવાડી બનાવવામાં તો આવી, પરંતુ આંગણવાડી બન્યાના થોડા સમયમાં જ આંગણવાડીનો સ્લેબ બેસી ગયો. સાથે આંગણવાડી જોખમી બનતા આંગણવાડી બહેનો દ્વારા બાળકોની સલામતી માટે આંગણવાડીના ઓટલા ઉપર તથા બાજુમાં આવેલા મકાન ઉપર બાળકોને બેસાડવા પડે છે. સાથે આંગણવાડીમાં ચોમાસા દરમિયાન પાણી ટપકવાની પણ સમસ્યા પણ ઉદ્ભવે છે. માત્ર 2 વર્ષમાં આંગણવાડી જર્જરિત બનતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટરની હલકી કામગીરીને કારણે બાળકો ઓટલા પર બેસી રહ્યા છે, તો કેટલાક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલાવતા જ નથી. ત્યારે ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર તપાસ કરવામાં આવે અને રૂપિયા 7 લાખના ખર્ચે બનેલા આંગણવાડી રિપેર થાય તેવી માંગ ઉઠી છે. અમારા ધ્યાને જ્યારે આવ્યું છે કે સ્લેબ ગળે છે, તો અમે બાળકોને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે અને આંગણવાડી હાલમાં ત્યાં આગળ કાર્યરત છે. અને સ્લેબ ગળે છે એના માટે અત્રેની કચેરી ખાતે 2 લાખ રૂપિયાની રિનોવેશન અને મેન્ટેનન્સની ગ્રાન્ટ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મળેલી છે, જે TDO શ્રીને ફાળવીને રિપેર કામ શરૂ કરવામાં આવશે. આંગણવાડી મનરેગા યોજના હેઠળ બનેલી છે, એટલે જે તે અમલીકરણ અધિકારીશ્રીને અત્રેથી પત્ર લખીને આ બાબતે ધ્યાન દોરવામાં આવશે અને કોન્ટ્રાક્ટર તરફથી પણ આગળની કાર્યવાહી કરવાની એ બાબતે જાણ કરવામાં આવશે. મારું નામ વસંતીબેન સતીશભાઈ ભોયા. આ તો ધાબુ ગળે એટલે અમારાથી બાળકોને તે બેહાડાય જ નહીં. 2 વર્ષ પહેલા જ બની અને આગળ બી રજૂઆત કરેલી, પણ કંઈ કાર્યવાહી નથી. ને હમણાં બી ગ્રામસભામાં પાછી રજૂઆત કરી છે. બાળકોને બેસાડી જ નહીં શકાય, નહીં તો તકલીફ તો વધારે જ પડવાની. આંગણવાડી જ્યારે બની હતી અને બનતાની સાથે જ આ ધાબુ વળી પડ્યું હતું, ત્યારે પણ તાલુકા પંચાયતમાં અમે રજૂઆત કરી હતી અને આંગણવાડી વર્કર દ્વારા પણ ગ્રામ પંચાયતમાં પણ વારંવાર રજૂઆત કરી છે. ICDS વિભાગને પણ રજૂઆત કરી છે, પણ ખબર નથી પડતું આ તંત્ર હજુ સુધી કેમ ઊંઘેલું છે. ઇનકેસ કોઈક એવી ઘટના ઘટી જાય ત્યારે એની જવાબદારી કોણ લેશે? આજે આટલા વરસાદમાં ધાબુ ગળે છે, બાળકોને બાજુના ઘરમાં બેસાડવાની ફરજ પડી રહી છે. અને આંગણવાડી વર્કરને જ્યારે પૂછ્યું તો એમણે પણ એ જવાબ આપ્યા કે વાલીઓ બાળકોને મોકલતા જ નથી. આવી હાલતમાં જો આ મકાન કયા પહેલાથી જોઈ શકે કે આ મકાન નવું બનેલું છે? આમાં તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો. એમ 7 લાખની આંગણવાડી છે, તો આજે 7 લાખનું મકાન એટલે કેવું હોય તો આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો. અહીં બનતાની સાથે જ પાણી ગળી રહ્યું છે. તો આ જેમણે પણ બનાવ્યું છે તંત્રને હું એટલી જ અપીલ કરું કે જેણે પણ બનાવ્યું એના ઉપર કાર્યવાહી કરે, અને આવા ભ્રષ્ટાચાર થતા છે તો તંત્રને આંખ ખોલવા માટે હું વિનંતી કરીશ. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધતા નદીઓ 2 કાંઠે વહેતા 93 જેટલા રસ્તાઓ બંધ. ધોધમાર વરસાદને લઈ માલવણ ગામ બેટમાં ફેરવાયું. મુખ્ય માર્ગ ઉપર નદી વહેવાના દ્રશ્યો સર્જાતા રહીશોને મુશ્કેલી. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધતા નદી નાળામાં પાણીની આવક વધતા જિલ્લાના 93 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં સતત વરસાદને કારણે જિલ્લાની નદીઓ 2 કાંઠે વહી રહી છે. વલસાડ તાલુકાના 21 રસ્તા, ધરમપુર તાલુકાના 23, કપરાડા તાલુકાના 27, પારડી તાલુકાના 10, વાપીના 5 અને ઉમરગામ તાલુકાના 4 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદને લઈ માલવણ ગામ બેટમાં ફેરવાયું હતું. માલવણ ગામના મુખ્ય માર્ગ ઉપર નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. વહીવટીતંત્ર દ્વારા લોકોને નદીના કિનારે ન જવા અપીલ કરવામાં આવી હતી. સેલવાસમાં ભારે વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત. મધુબન ડેમના 10 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું. અથાર બ્રિજ ઉપર પાણીનું સ્તર વધતા ભય સપાટી નજીક રિવરફ્રન્ટ પર એક બાજુ તિરાડ પડતા અવરજવર પર પ્રતિબંધ.
દાદરા નગર હવેલી સેલવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. છેલ્લા 4 દિવસમાં આખા જુલાઈ મહિના અને ઓગસ્ટના અડધા ભાગની વરસાદે ભરપાઈ કરી દીધી છે. લોકો ઈચ્છે છે કે વરસાદ 1 અઠવાડિયા કે 10 દિવસ માટે બંધ થાય. આજે પણ વરસાદને કારણે ઘણા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. ખાડાઓને પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી હતી. તો બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ મઢબન ડેમમાંથી 1,21,840 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને અઠાલ બ્રિજ ઉપર પાણીનું સ્તર વોર્નિંગ લેવલને વટાવતા ભય સપાટી નજીક પહોંચવાની તૈયારીમાં છે. રિવરફ્રન્ટ ઉપર એક બાજુ તિરાડ પડવાને કારણે પોલીસે અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. વહીવટીતંત્રએ ભારે વરસાદને ધ્યાનમાં રાખી લોકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.